વાવ-થરાદ જિલ્લામાં ફરી એકવાર પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। પિતા અને દલાલે પૈસાથી દીકરીનો સોદો કરી યુવક સાથે લગ્ન કરાવ્યા છે, પરંતુ પોલીસે ફરિયાદમાં તમામ હકીકતો છુપાવી હોવાના આક્ષેપ ખુદ ફરિયાદીએ કર્યા છે। સગીરાના લગ્નના ગંભીર મામલામાં હવે આરોપીઓ કરતાં વધુ થરાદ પોલીસની કામગીરી ચર્ચામાં આવી છે। ફરિયાદીનો સીધો આક્ષેપ છે કે તેની ફરિયાદમાં જ મહત્વની હકીકતો છુપાવી દેવામાં આવી અને પોલીસની કામગીરીને કારણે સમગ્ર મામલો શંકાના ઘેરામાં આવ્યો છે। ફરિયાદી મુજબ 14 વર્ષની સગીરાને 19 વર્ષની બતાવી લગ્ન કરવામાં આવ્યા હતા। પિતા અને દલાલે પૈસાની લેવડ દેવડ કરી દીકરીનો સોદો કર્યો હોવાનો પણ આક્ષેપ છે। આ અંગે વિગતો પોલીસને આપવામાં આવી હોવા છતાં ફરિયાદમાં તેનો સમાવેશ ન કરાયો હોવાનો ફરિયાદીનો દાવો છે। ફરિયાદીનો સવાલ છે કે જો પોલીસ સમક્ષ પૈસાની લેવડ દેવડ, સગીરાની ઉંમર અને અન્ય વિગતો રજૂ કરવામાં આવી હતી તો ફરિયાદમાં આ હકીકતો કેમ નથી? માત્ર પતિ અને પિતા સામે કાર્યવાહી કરીને બીજા જવાબદારોને બચાવવાનો પ્રયાસ હોવાની શંકા પણ ફરિયાદીએ વ્યક્ત કરી છે। ફરિયાદીએ સગીરા સાથે શારીરિક સંબંધ બંધાયા હોવાની શક્યતા પણ વ્યક્ત કરી છે। સમગ્ર મામલે યોગ્ય તપાસ ન થાય તો કોર્ટમાં જવાની ચીમકી પણ આપવામાં આવી છે। હા, એટલે અમારા પરિવારમાં થરાદમાં રહેતા એક અમારા કુટુંબી ભાઈ છે, એની 14 વર્ષની દીકરીના પૈસા લઈને એના બાપે બીજા સમાજમાં એને પરણાવી બાળ લગ્ન કર્યા થરાદના નાણદેવી મંદિરમાં, અને એના પછી એને સાસરે વળાવી અને 7 દિવસ સાસરામાં રહી એની સાથે શારીરિક અડપલા અને શારીરિક સંબંધ પણ થઈ એવી પ્રબળ શક્યતાઓ છે જ, અને એ શક્યતાઓના અમારી પાસે માનસિક પુરાવા પણ છે। તો ફરિયાદ નોંધાઈ છે શું? એના પછી અમે એમાં એફઆઈઆર નોંધાવી છે, અને એફઆઈઆરમાં નોંધાવ્યા પ્રમાણે એમાં જે લોકો આની સાથે આના સંલગ્ન હતા, જે દલાલો હતા, જેણે આ સંબંધ કરાવરાયો છે, જેને બંને આરોપીને અને છોકરાને, જે છોકરા સાથે લગ્ન થયા છે, છોકરાને પાસેથી એમણે પૈસા લીધેલા છે દલાલે, અને એ દલાલ પણ અમારા સમાજનો છે। એનું પણ એફઆઈઆરમાં નામ હતું, પણ પોલીસે પાછળથી જે એફઆઈઆર ફાઇનલ થઈ એમાંથી એનું નામ કાઢી નાખેલું છે। શું નામ હતું? એનું નામ હતું નરેશભાઈ રવિશંકર સોની। હવે એના માટે આની કાર્યવાહી, ન્યાયપૂર્ણ કાર્યવાહી થાય અને છોકરીને ન્યાય મળે એના માટેની આગળની કાર્યવાહી અમે કરી રહ્યા છીએ, અને આવતીકાલે કદાચ કોર્ટમાં પણ આના માટે અમે હાજર થવાના છીએ છોકરીને લઈને। તમારી શું માંગ છે? અમારી માંગ છે કે આ છોકરી સાથે જે શારીરિક છેડછાડ થયેલી છે અને શારીરિક સંબંધ પણ બંધાણા હોય એવી પૂરી શક્યતાઓ છે, કારણ કે છોકરીને 19 વર્ષની કહી અને એના બાપે એને આપેલી છે। તો 19 વર્ષની દીકરી સાસરે ગઈ હોય તો સાસરાવાળો એની સાથે કંઈ શારીરિક સંબંધ ના કર્યો હોય એવી શક્યતા ઓછી છે। પોલીસે એક નામ ઉમેર્યું નથી, એને લઈને શું? એ જે નામ નથી ઉમેર્યું એ ભાઈનું નામ અમે એફઆઈઆરમાં આપેલું હતું, જે શરૂઆતમાં એફઆઈઆર લખાવી, પણ જે ફાઇનલ એફઆઈઆર જે ઓનલાઈન થઈ એમાં એનું નામ પોલીસે કાઢી નાખ્યું છે। જે પૈસાની લેવડ દેવડ થઈ હતી એ પૈસા પણ અમે મૂળ એફઆઈઆરમાં લખાવેલા હતા, પણ પોલીસે જે ઓનલાઈન એફઆઈઆર થઈ એમાંથી એ પૈસાની જે હકીકત હતી એ છુપાવી છે। હવે તમારી શું માંગ? હવે અમારી માંગ છે કે આ બંને વસ્તુ ઉમેરાય, અને જે દલાલ જે છે નરેશભાઈ રવિશંકર સોની, એને પણ સળિયા પાછળ ધકેલવો પડે, અને એ મુખ્ય કિંગપિન છે। આવા અનેક આ સંબંધ નહીં પણ બીજા પણ આવા સંબંધો એણે કરેલા છે, એ બધા તાજા થાય, એ બધા એમની સામે આવે અને એને પૂરેપૂરી શિક્ષા થાય। ફરિયાદીના આક્ષેપો અંગે ડીવાયએસપીએ હાલમાં 2 લોકો સામે ગુનો નોંધાયો હોવાનું જણાવ્યું હતું। તપાસ ચાલુ હોવાનું અને જરૂર જણાશે તો વધુ કલમ ઉમેરવાનું તેમણે વાત કરી હતી, પરંતુ ફરિયાદીના જણાવ્યા મુજબ હકીકતો ફરિયાદમાં કેમ ન નોંધાય તે અંગે સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો ન હતો, જેના કારણે પોલીસની તપાસની રીત સામે વધુ સવાલો ઊભા થયા છે। 14 તારીખે થરાદ પોલીસ સ્ટેશનમાં એક 77 નંબરથી ગુનો રજીસ્ટર થયેલો છે। આ ગુનામાં ફરિયાદીના એવા આક્ષેપ છે કે એમના સંબંધીની દીકરી હતી, એમના બાળ લગ્ન થયેલા છે, અને એમની સાથે મતલબ એમની જે
શારીરિક છેડતીને એવું થયું છે. પોક્સોની એક મુજબ ગુનો દાખલ થયેલો છે અને આ ગુનો છે એ અમારા થરાદના પોલીસ ઇન્સ્પેક્ટર છે તેના રૂબરૂની ફરિયાદ છે અને હાલમાં પોલીસ ઇન્સ્પેક્ટર થરાદ એની તપાસ ચલાવી રહ્યા છે અને અમારા તરફથી, અમારી કચેરી તરફથી પણ સ્પષ્ટ સૂચના છે કે ઊંડાણપૂર્વક તપાસ કરે અને આમાં જે કંઈ જેટલા લોકો જવાબદાર હોય એ જવાબદાર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આ કામે જે અત્યારે હાલમાં જે ગુનો રજીસ્ટર થયેલો છે એમાં 2 આરોપીઓ છે. એ 2 આરોપીઓ 7 વર્ષથી નીચેની સજાનો જોગવાઈનો ગુનો હોય એટલે અમારા જે નીતિ નિયમ પ્રમાણે અમારે જે નોટિસ આપીને જે કાર્યવાહી કરવાની હોય છે એ કાર્યવાહી કરેલ છે અને ભવિષ્યમાં પણ આ તપાસમાં અમારું સીધું સુપરવિઝન રહેશે અને જે કંઈ હશે, જે ફરિયાદ પક્ષે જે કંઈ રજૂઆત હશે અને જો વધારે કોઈ સેક્શન ઉમેરવાની થશે તો અમે કલમ ઉમેરી અને આગળની તપાસ વિધિસર કરશું. મામલો ગંભીર બનતા જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીએ પણ થરાદ પોલીસ મથકે પહોંચી તપાસ હાથ ધરી છે અને કેસમાં થયેલી કાર્યવાહી અંગે માહિતી મેળવી છે. હાલ પોલીસે 2 વ્યક્તિઓની અટકાયત કરી તેમને જામીન પર મુક્ત કર્યા હોવાનું સામે આવ્યું છે. હવે બાળ લગ્ન પ્રતિબંધક તંત્રની તપાસ અને પોલીસની આગળની કાર્યવાહી બાદ જ સમગ્ર મામલાની સાચી હકીકત બહાર આવશે. વાવ થરાદ પંથકમાં થરાદ તાલુકા પોલીસ સ્ટેશનના એક ગામમાં 13 વર્ષની સગીરાના છેડતી બાબતની એક ઘટના મીડિયાના અહેવાલોથી અમને માલુમ પડેલ છે. આ બાબતોએ અમે થરાદ પોલીસ સ્ટેશન ખાતે આજે રૂબરૂ મુલાકાત લીધેલ છે અને થરાદ પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર શ્રી રબારી સાહેબ સાથે પણ ચર્ચા કરેલ છે અને આ બાબતે અમે એફઆઈઆરની કોપી મેળવેલ છે અને આ બાબતે બાળ લગ્નની ઘટના હકીકત એમાં જણાવવામાં આવેલ છે. તે ખરેખર બાળ લગ્ન થયેલ છે કેમ તે બાબતની અમે તપાસ કરી તમામ પક્ષકારોની તપાસ કર્યા બાદ આમાં કેટલી કલમો ઉમેરવા પાત્ર છે એ તમામ અમે થરાદ પોલીસ સ્ટેશનના સાથે રહીને કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં એફઆઈઆરમાં 2 આરોપીઓ જણાવવામાં આવેલ છે. સગીરાના લગ્ન જેવા ગંભીર કેસમાં જો ફરિયાદીના આક્ષેપો સાચા હોય તો પોલીસની શરૂઆતની કાર્યવાહી સામે જવાબદારી નક્કી કરવાનો સવાલ પણ એટલો જ ગંભીર બની રહ્યો છે.